ખેડાના ડાકોરમાં જન્માષ્ટમીના બીજે દિવસે મંદિરના દ્વાર 8 વાગે ખુલી મંગળા આરતી અને ત્યારબાદ 3 ભોગ બાદ નંદ મહોત્સવની ઉજવણી શરૂ થાય છે। લગભગ 2 કલાક આ ઉજવણીનો કાર્યક્રમ સમગ્ર સેવક સમાજ દ્વારા કરાય છે। સેવકો જુદા જુદા સ્વાંગ ધારણ કરી કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરે છે। નંદરાજા યશોદા તેમજ ગોપ ગોપી બની મંદિર પરિસરમાં નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નારા સાથે કૃષ્ણ જન્મના વધામણા ખૂબ જ આનંદ ઉલ્લાસથી કરાય છે। સુધીરભાઈ પંડ્યા મંદિરના એક પૂજારી વારાદારી તરીકે આજે રણછોડજી મંદિરમાં નંદ મહોત્સવનું શું આયોજન અને શું મહત્વ અને શું મહત્વ શ્રી કૃષ્ણ જન્મોત્સવ બાદ ગઈકાલે કૃષ્ણ જન્માષ્ટમી હતી। ઠાકોરજીનો જન્મ થયો અને સાક્ષાત વૈકુંઠવાસી એ નંદ યશોદાને ત્યાં જન્મ લીધો અને બીજે દિવસે લોકો વધાઈ આપવા માટે અને ખૂબ જ ધામધૂમપૂર્વક આ પ્રસંગની ઉજવણી ગૌપૂજન સાથે ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભાવિક ભક્તો અને સેવક સમાજ દ્વારા નંદ યશોદા અને ગોપ ગોપીઓ બની અને અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં એની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।